કે વાત સાચી છે, પણ આમાં જો આ નિયમ કોઈ એક દાડે કોઈ લાગુ પડ્યો નહીં. આ બંધારણ જેટલા દિવસથી ચાલતું હતું, મીટિંગ પણ મોટી ઘણી બેની કરી, એના અંદર બધા વ્યક્તિના અંદર વિડીયો સોશિયલ મીડિયા હાલમાં બંધારણ લાગુ નહીં ને? કોને અત્યારે બંધારણ લાગુ છે કે નહીં લાગુ? લાગુ છે લાગુ છે, બરાબર લાગુ છે, પણ બંધારણના નિયમો અમુક અમુક ગામે તોડીનો છે. આનું નિરાકરણ ચાલુ છે. અમુક અમુક ગામે તોડી હોય તો હું ચાલ આપણે એક કલાકારની દ્રષ્ટિ હા હેલો ઠાકોરના પક્ષમાં બી નહીં બોલતો, બરાબર. હા હું એમ કહેવા માંગુ કે ગબ્બર ઠાકોર પ્રત્યે મેં એવી વાત સાંભળી હતી કે અમારા મને આગેવાનો 2-3 એવું કીધું એ બાજુના રાધનપુરના, બરાબર, દિનેશજીએ કોકને ફોન કરાયો હતો. હું એમ કહેવા માંગુ છું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે અમારા 3 જિલ્લાની મેટર છે કે તમારે નહીં પડવાનું. તો મેં એમને એક પ્રશ્ન કર્યો, હું કહું આ સંમેલન જે છે એ ઠાકોરનું હતું કે ખાલી 3 જિલ્લા પૂરતું હતું? તો મને એમને એવો જવાબ આપ્યો 3 જિલ્લાનું ખરું, પણ ઠાકોર સમાજનું. ઠાકોર સમાજનું ને? જિલ્લા 3 જિલ્લા, બરાબર. બીજા જિલ્લામાં હજી બાકી છે. હેલો તો આનો પ્રભાવ ક્યાં ક્યાં પડે એ તમને ખબર છે? ક્યાં ક્યાં પડે? મેં ગઈકાલે, તમારું નામ શું? મારું નામ વીરભણજી. શું નામ? વીરભણજી ઠાકોર. કયા જિલ્લામાંથી? પાટણ. અને તમારા? અમારે ગબ્બર ઠાકોરનું ઘર ખાલી 2 કિલોમીટર આગળ છે. અમે એના પાડોશમાં છે. હજુ જાગો આમનો જે આ વિડિયો વાયરલ છે જાબડિયા જોડે. હા, એટલે એના માટે આપણે એવું નહીં, એમ નહીં, તમે વાત સાંભળો મારી. તમે વાત, આપણે કોઈના વિરોધી નહીં. ગબ્બર ઠાકોરના હું ફેન જ હતો. ઓલરેડી વિડિયો બનાવું છું, એ ઘણી વખત જેલો છું. તમને હું ભેગો છેલો, તમે મને ઓળખો. જ્યારે અંબાજી વાળો એનો વિરોધ છો ને તારે તમે આયા હતા, ગાડી લઈને મને યાદ છે, એક જ જેવું, ત્યારથી હું તમને ઓળખું છું. એના ઘેર આયા હતા તારે. પણ આપણે એવું નથી કે તમે અમુક વિડીયો એવા મૂક્યા કે સમાજ વિરુદ્ધ. આ તો શું, એના લીધે સમાજમાં ખોટા વિવાદ ઉભા થાય અને ઝઘડા થાય છે. તો બંધારણની અંદર એવું કેમ નહીં લખ્યું કે ખેડૂતને વળતર નહીં મળતું? તો એની અંદર એનો વિષય કેમ નહીં લખ્યો? પણ એ સમાજના નિયમમાં નહીં આવતું. એ સમાજ સરકાર થ્રુ છે. સમાજ થોડું પૂરું કરી આલે. સરકાર બધી સમાજ ભેગું થઈને કરવું પડે. એટલે સમાજ ના કરે. બીજી વસ્તુ તમે એમ કીધું કે સરકાર પૂરું કરી આલે, બરાબર. તો પછી સરકારથી કોઈ લેવા દેવા જ નહીં સમાજને લેવા દેવા છે, પણ પેલો આપણા સમાજ પેલો, પછી સરકાર.